આગળ વાત કરીએ તો રાજકોટમાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પોલિસી ધારક મયુર છુછાર અને સમર્પણ હોસ્પિટલના ડોક્ટર અંકિત કાચરાણી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ફોર્જરી ચીટિંગ ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીઓ દ્વારા 40 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ક્લેમ ઉપજાવી કાઢવામાં આવ્યો હતો। ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી કરવાનો પ્રયાસ આચરવામાં આવ્યો હતો। આરોપીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ રાજકોટના ખોટા એમઆરઆઈ એન્જિયોગ્રાફી તેમજ એમઆરઆઈ બ્રેઇન સહિતના કાગળો રજૂ કરવામાં આવ્યા હતા। સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સોલંકીના સારવારના કાગળોમાં પોલિસી ધારકને પેરાલિસિસ ડાબી બાજુ થયું હોવાનું જણાવ્યું હતું, જ્યારે કે ડોક્ટર મનોજસિંહ દ્વારા રજૂ કરવામાં આવેલા કાગળોમાં પેરાલિસિસ જમણી બાજુ થયું હોવાનું જણાવ્યું હતું। બે વિરોધાભાસી કન્સલ્ટેશનના કાગળો રજૂ થતા અમદાવાદના ડોક્ટરો રશ્મિકાંત પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પેશન્ટ અહીંયા દાખલ થયેલું હતું, સામાન્ય બીમારી લઈને આવેલું અને આપણા ડોક્ટરે એને ટ્રીટમેન્ટ આપેલી હતી, પણ પેશન્ટને આપણે બિલ પણ જે સામાન્ય બીમારીને લગતું હોય એ જ આપેલું છે, કંઈ બિલ કંઈ એને વધારે આપેલું નથી। એને બહાર જઈ અને પોતાની રીતે ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે અને એ ડોક્યુમેન્ટથી એને પોતે મેડિક્લેમ મૂકેલો હશે અને આટલી મોટી એમાઉન્ટ છે એ આપણને જાણ બહાર હતી, એટલે આપણને ખબર પણ નથી ને આપણે કોઈ પણ જાતના 5 રૂપિયા પણ એના લીધેલા નથી ખોટા કે એને કોઈ પણ જાતના। અને એનો પેશન્ટ મયુરભાઈ છુછર હતું અને લગભગ 8-9 મહિના કે એટલા જૂનો પેશન્ટ, ઘણા ટાઈમ પહેલાનું હતું અને પોતાનો એની ભૂલ એને સમજાણી હશે તે પોતે મેડિકલ ક્લેમ પાછો પણ ખેંચી લીધો છે, એને પણ પૈસા મળેલા નથી અને અમે તો લીધા જ નથી। ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે એમને પેરાલિસિસ હતું, ત્યારે તમે કહો કે એમને સામાન્ય એટલે એને પોતે ફેક ડોક્ટરે લખી દીધા વગર જ કોઈ બીજા ડોક્ટરની લઈ મદદ કે ગમે તેમ એને બીજા ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે, ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે। સિવિલ હોસ્પિટલનો એમઆરઆઈ અને સોનોગ્રાફી જેવી કાગળોમાં હા હશે કદાચ, અમે એને અમારા ડોક્ટરે લખી પણ નથી દીધું કે આ કરાવો એવું। આપની હોસ્પિટલના કોઈ કર્મચારીની સાથે સંડોવાયેલા? એટલે એને સામાન્ય એને પણ એની પાસેથી પૈસા લીધેલા નથી, ખાલી સાઇન સિક્કા કરે એમ કે એનું ક્લેમ છે કદાચ ક્વેરી હોય તો પાસ થઈ જાય એવા અનુસંધાને પોતે સાઇન સિક્કા કરી દીધા છે। એ ભાવિકભાઈ માકડ શું છે આપની હોસ્પિટલમાં? એડમિનનું કામ કરે છે। હવે તમારી હોસ્પિટલ પર જે ફરિયાદ થઈ છે કઈ રીતે જવાબ આપશો, વળતો કઈ રીતે જવાબ આપશો? હા, હવે જે એને નિવેદનમાં પણ પોલીસ ફરિયાદ ચાલુ છે, તેની તપાસ ચાલુ છે, એમાં આપણે નિવેદન આપી દીધું છે કે મયુરભાઈએ પણ પોતે કે મારી ભૂલ છે સ્વીકારી લીધું છે અને ભાવિકભાઈએ પણ સ્વીકારી લીધું છે કે આ ભૂલ મારી છે। 8 મહિના 9 મહિના જૂનો તમે કેસો બનાવો કેસ છે, હવે ઠેઠ બહાર આવ્યો? અમને તો ખબર જ નથી ભાઈ। પોલીસ ફરિયાદ ક્યારે થઈ છે આની? 1-2 મહિના પહેલા। પોલીસ ફરિયાદ કોણે કરી છે? વીમા જે કંપની છે એમને।